નૂતન વર્ષના વધામણા. ભરૂચ ભાજપ દ્વારા વોર્ડ નંબર 3, 4, 5 અને 6નો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહની શૃંખલા યોજાઈ રહી છે. તેના ભાગરૂપે નગર સેવા સદનના વોર્ડ નંબર 3, 4, 5 અને 6 માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન જૂની મામલતદાર કચેરી નજીક સંકટમોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સ્વદેશી ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલા વિજયની પણ ઉજવણી કરવામાં આવી હતી. નૂતન વર્ષનું સ્નેહ મિલન એટલે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌનું વેપાર, ધંધા, રોજગાર, કૃષિ, ઔદ્યોગિક ક્ષેત્ર, વિદ્યાર્થીઓને માટે વિદ્યાભ્યાસમાં, વેપારીઓ માટે વેપારમાં સૌને પ્રગતિ થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌનું આરોગ્ય પણ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત રહે એવી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને આ નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે ત્યારે દાદાની કૃપા આપણા સૌના ઉપર અને આપણા પરિવાર ઉપર સતત રહે એવી અંતર્મનથી પ્રાર્થના.